ભરૂચમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વિવાદાસ્પદ ભાષણ આપ્યું। ભાજપના કાર્યકર્તાને રેલી કરતા રોક્યા તો છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દઈશ કહીને તેમણે ચેતવણી આપી દીધી। વાલિયાની સભામાં આપેલા વિવાદિત નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વાગલખોરથી માંડીને પોલીસના મિત્રોને કહું, આ વાગલખોરમાં જે પ્રકારનું જે ગેરકાનૂની કૃત્ય ચાલે છે ખાણ ખનીજમાં, હું અહીંયા કહેવાનો છું કેવી રાજપરાને કે ગેરકાનૂની કૃત્ય ચાલે છે વાગલખોર વિસ્તારની અંદર। મને લોકોએ અરજી આપી છે અને ડરાવે જ પાછા ભાજપના લોકોને ગેરકાનૂની ધંધા કરવા છે, ચોરીના ધંધા કરવા છે અને ભારતીય જનતા પાર્ટીને પ્રચાર કરતા રોકો છો। છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશું। આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કોઈ આપતા અડાડી જોઈએ, ખબરદાર અહીંયાથી ચેતવણી આપું છું। પોલીસના મિત્રોને પણ કહી દઉં, આ વાલિયા તાલુકાની અંદર કોઈ પણ ભાજપના કાર્યકર્તાને કોઈ હેરાન કરવાનો પ્રયત્ન ના કરવો જોઈએ। ખેલચીરીથી ચૂંટણી લડતા હોય તો લડે, એમનો કોઈ વાંધો નથી, પણ પ્રચારમાં અવરોધ રૂપ આવશે તો અમે છોડીએ નહીં। જીતની બાજી છે, કાર્યકર્તા મિત્રોને કહું છું। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।